તાપી જિલ્લા સોનગઢમાંથી તંત્રની એક એવી ઘોર બેદરકારી સામે આવી છે જે સાંભળીને કોઈ પણ નાગરિક ધ્રુજી ઉઠશે। શું સરકારી તંત્રો કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે? શું જનતાના જીવની કિંમત અધિકારીઓની નજરમાં કંઈ જ નથી? સોનગઢ નગરપાલિકા વિસ્તારના દેવજીપુરા માર્કેટ ફળિયામાં હાલમાં ચાલી રહેલી ગટર લાઇનની કામગીરી હવે ભારે વિવાદમાં આવી છે। વિકાસના નામે અહીં સ્થાનિકોના જીવ જોખમમાં મૂકતી નગરપાલિકાના તંત્રની ગંભીર લાપરવાહી ઉઘાડી પડી છે, જેને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સમગ્ર મામલાની વિગત એવી છે કે દેવજીપુરા માર્કેટ ફળિયામાં જે ગટર લાઇનનું કામ ચાલી રહ્યું છે, ત્યાંના એક ઘરના માલિક ગત તારીખ 5 જૂનના રોજ પોતાના પરિવાર સાથે બહારગામ ગયા હતા, પરંતુ આજે જ્યારે તેઓ પરત ફર્યા ત્યારે ચોંકી ઉઠ્યા હતા। તેમના ઘર પાસે ગટરના કામ દરમિયાન વીજળીનો વાયર તોડી નાખવામાં આવ્યો હતો અને સૌથી ગંભીર, સૌથી ભયાનક બાબત એ છે કે આ તૂટેલો વાયર હજુ પણ ચાલુ હાલતમાં હતો અને તેમાં જીવલેણ વીજ કરંટ વહી રહ્યો હતો। વિચારો, આટલા દિવસોથી ખુલ્લો અને સળગતો વાયર રસ્તા પર પડ્યો હતો। સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી, પણ જો કોઈ નિર્દોષ વ્યક્તિ કે અબોલ પશુ આ લાઈવ વાયરના સંપર્કમાં આવ્યું હોત તો એ મોતની જવાબદારી કોની હોત? સ્થાનિકોના જણાવ્યા મુજબ આ કામગીરી જીયુડીસી દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ સવાલ એ થાય છે કે નગરપાલિકાનું તંત્ર શું ઊંઘી રહ્યું છે? શું નગરપાલિકાની કોઈ જવાબદારી નથી બનતી કે તેઓ આ કામ પર યોગ્ય દેખરેખ રાખે? તંત્રની આવી બેદરકારીને કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા છે। લોકો આજે કડક શબ્દોમાં સવાલ પૂછી રહ્યા છે કે જો કોઈ નિર્દોષ નાગરિકને કરંટ લાગ્યો હોત તો તેની જવાબદારી કોની હોત? શું નગરપાલિકા કે જીયુડીસી તંત્ર કોઈ મોટી હોનારત થાય તેની જ રાહ જોઈ રહ્યું છે? અમે લોકો ગામ ગયા હતા અને 5 તારીખે ગામ ગયા હતા। 5 તારીખ પછી આ બધી જે પરિસ્થિતિ સર્જાઈ, ગટરનું કામ ચાલુ થયું અને જ્યારે અમે 11 તારીખે પાછા રિટર્ન આવીએ છીએ, 12 તારીખે ઘરે આવ્યા છે, તો આ પરિસ્થિતિ જોઈને અમે અમારા વોર્ડ નંબર 1ના કોર્પોરેટર હેતલભાઈ મહેતાને ફોન કર્યો, ફોન રિસીવ કર્યો નથી। પ્રમુખશ્રીને ફોન કર્યો છે, પ્રમુખશ્રીએ વિડીયો માંગ્યા, વિડીયો મોકલ્યા પછી પણ વિડીયો મોકલ્યા 3 કલાક થયા છે, પણ એક પણ કોર્પોરેટર અહીંયા જોવા આવ્યો નથી। પ્રમુખશ્રીના કહેવા પ્રમાણે તમે તમારા કોર્પોરેટરને જાણ કરો। કોર્પોરેટર વિજય વસાવા, હેતલભાઈ કોઈ પણ અમારા ફોન રિસીવ કરતા નથી, કોઈ પણ જવાબ આપતા નથી। અને જે પણ વોર્ડ નંબર 1ના કોર્પોરેટર છે એ કોર્પોરેટર આ જે પાલિકાનું કામ થાય છે એમાં હેતલભાઈનું કહેવું એ છે કે આ જે ઝાડ કટિંગ થયા છે એ પાલિકાએ ઝાડ નથી કટિંગ કરાવ્યા, તો આ ઝાડ કોણે કટિંગ કરાવ્યા અને આ અમારા ઘરનું નુકસાન કોણે કરાવ્યું? તો બધા કાપીને ફેંક્યા છે અને એ બધા ઝાડ અહીંયા મારા ઘરે ઓટલા પર નાખેલા છે, તો મારા ઘરનું આટલું નુકસાન થયું। અને આ વીજના જે વાયર પડેલા છે તે છેલ્લા 8 દિવસથી જીવતા વાયર પડેલા છે। ઘરે આવ્યા પછી જાણ કરીએ છીએ તો એસએમસીનો એક બી કર્મચારી હાજર નથી, કોર્પોરેટરો ફોન નથી ઉચકતા અને કોઈ પણ અત્યારે અહીંયા હાજર નથી। ડીજીવીસીએલમાં કમ્પ્લેન આપવા છતાં કોઈ રિસ્પોન્સ નથી। હવે આવી જવાબદારી કોની? અહીંયા કોઈ હાદસો થયો તો જવાબદાર કોણ? આ ખાડા વચ્ચે કેવી રીતે રહેવાનું? અને આ